જય માતાજી. સવારમાં એક પોસ્ટ વાંચીને પોસ્ટ હતી, એક ગુજરાતી અભિનેતા અભિનેત્રીના લગ્ન થયા કે રીલ લાઈફમાંથી રિયલ લાઈફ સુધીની સફર, અને આ કપલ 7 જન્મોના બંધનથી બંધાયું. અમે તો ભાઈ બ્લેસિંગ જ આપી કે ભાઈ જન્મો જન્મ મારે રહ્યો, એમ 7 જન્મ સુધી નહીં. પણ મને એવું લાગે છે કે અત્યારે અમુક શબ્દોનો કંઈ મિનિંગ જ નથી રહ્યો, ખાસ અભિનેતાઓ અને અભિનેત્રી માટે તો બિલકુલ નહીં. કે ક્યારે છૂટાછેડા કરી નાખે ને ક્યારે બીજું નવું બૈરું આવી જાય કે નવા ઘરવાળા આવી જાય કે નક્કી જ ન હોય એ લોકોને. પણ અમુક શબ્દો એના માટે ન વાપરવા જોઈએ, ખાસ મીડિયાવાળાએ. અને આવું તો અત્યારે નોર્મલ લોકોએ કરી નાખ્યું છે કે કહેવાય મારા તો એક જ વાર લગ્ન કરવા હશે, હું તો ચણિયાચોળી હારી જ લઉં ને. પહેલાં વિચારીને બોલ, એક જ વાર કરવાની છો ને તો વાંધો નહીં, તમતા તું 50,000ની ચણિયાચોળી ભાડે લે કે લાખ રૂપિયાની ચણિયાચોળી ઘરે લેતોય. પણ અમુક શબ્દોનો મિનિંગ સમજીને પછી બોલવો કે લખવો. 7 જન્મ સુધી હારે લેવું, અત્યારે એક જન્મ નિભાવો તો એ બહુ થઈ ગયો. મોબાઈલ યુગ છે દોસ્તો, સમજાય એને વંદન. બાકી અમુક શબ્દોનો કે અમુક કમેન્ટો કે અમુક પોસ્ટનો કોઈ મતલબ જ નથી રહ્યો, અર્થવિહીન છે.